નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। રાજકોટમાં તસ્કરોએ પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરી દીધા છે। શહેરના ત્રિકોણબાગ નજીક આવેલ ટાઇટન કંપનીના શોરૂમમાંથી કિંમતી ઘડિયાળ અને રોકડ રકમની ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે। રાજકોટ શહેરમાં 17 એપ્રિલની મોડી રાત્રિના ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। ભવાનીનગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા પછી બાળકોને ઉલટી થવા લાગી હતી। લગભગ 25 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ચોમાસાના વરતાર માટે મહત્વના ગણાતા ચૈત્ર દનૈયાને આજથી પ્રારંભ થઈ રહ્યો છે। નિષ્ણાંત લોકો દ્વારા દનૈયાના 8 દિવસ દરમિયાન તાપમાનના આધારે આગામી ચોમાસાનો વર્તારો આપશે, તો બીજી તરફ આગામી 3 દિવસ ગરમીમાં આંશિક રાહતની આગાહી કરવામાં આવી છે। ગુરુવારે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે ગરમી બાદ ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા। યુપીમાં છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે। વીજળી પડવા અને તોફાનને કારણે અયોધ્યામાં 6, બારાબંકીમાં 5 અને અમેઠી અને બસ્તીમાં એક વ્યક્તિનું મોત થયું। આજે યુપીના 37 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે। પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ શુક્રવારે સવારે મુર્શિદાબાદ અને માલદા જવા રવાના થયા છે। અહીં રાજ્યપાલ આગામી 2 દિવસ હિંસા પ્રભાવિત વિસ્તારો અને શરણાર્થી શિબિરોની મુલાકાત લેશે। ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હીટવેવ જોવા મળી હતી। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે। રાજ્યના બાડમેરમાં 45 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું। ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણી હોય તેવું લાગે છે। હમાસે ઇઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહવાન કરતા કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ, પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે। બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 15 વર્ષ પછી ગુરુવારે વિદેશ સચિવ સ્તરની વાતચીત થઈ। આ દરમિયાન બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જસીમુદ્દીને 1971ના અત્યાચાર માટે પાકિસ્તાન પાસેથી ઔપચારિક માફી માંગવાની માંગ કરી। બોલિવૂડ અભિનેતા સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ પંજાબના જાલંધરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે। તેની સાથે 3 વધુ લોકો પણ સામેલ છે। ખ્રિસ્તી સમુદાયનો આરોપ છે કે ફિલ્મ જાટના એક દ્રશ્યથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે। તેમણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। 2005ની નો એન્ટ્રી ફિલ્મની સિક્વલ નો એન્ટ્રી 2ની તૈયારી થઈ રહી છે, જેમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝ કામ કરી રહ્યા છે। હવે તેમાં તમન્ના ભાટિયાની મુખ્ય હિરોઈન તરીકે એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી બાજુ આદિત્ય રાવ હૈદરીનો પણ અન્ય રોલ માટે સંપર્ક કરાયો છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।